મંગલની વાર્તા સક્સેસ સ્ટોરી ઓફ મંગલ. આ વાર્તા એવી છોકરીની છે કે જેની મહેનત, લગન અને મહત્વાકાંક્ષા આજે તેને સફળતા તરફ લઈ જઈ રહી છે. આ છે મંગલ. મંગલ તેના ગામમાં બીજાના ખેતરમાં કામ કરે છે. તે રોજના 70 રૂપિયા કમાઈને પોતાનું ઘર ચલાવવામાં મદદ કરે છે. તેના ઘરના તમામ સભ્યો કંઈક ને કંઈક કામ કરીને થોડું ઘણું કમાઈ લે છે. મંગલે કામ કરતા કરતા જ 12મા ધોરણ સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. मग आता गरिबीतूनच शिकली ना ती. एकदम गरिबीला अंत बी नाही. ते इकून जर ढग फुटलं तिकडे घर गळायला लागत. अशी वल्लत परिस्थिती आहे. તે સારી રીતે જાણે છે કે માત્ર ખેતરમાં કામ કરીને તેના ઘરની આર્થિક પરિસ્થિતિમાં કંઈ સુધારો આવવાનો નથી. આ નાના એવા ગામમાં રહેતી મંગલ નોકરીની શોધમાં છે. મંગલના ઘરમાં કંઈક ચાલી રહ્યું છે. તે અને તેનો પરિવાર કંઈક બાબતને સમજી રહ્યા છે. મંગલને પેસ સેન્ટરનો હોટેલ મેનેજમેન્ટનો કોર્સ કરવો છે, પરંતુ અન્ય છોકરીઓએ આ કોર્સમાં પ્રવેશ લીધો નથી. તેથી તેને ગામ લોકો, તેના સંબંધીઓના મહેણા સાંભળવા પડે છે. પણ મંગલ એક બહાદુર છોકરી છે. તેણે તેના માતા પિતા અને ભાઈને સમજાવીને આ કોર્સમાં પ્રવેશ મેળવ્યો છે. इस होटल लाइन के लिए कोई आता नहीं है ना, तो बोलता है बुरी बात है ये सब, मतलब सब बोलते हैं ऐसा. लेकिन मैं चाहती थी, मैं भी सब बोलते हैं ना, उनकी सोच बदलनी है कहीं तो. મંગલ હાઉસકીપિંગની ટ્રેનિંગ લઈ રહી છે. પથારી કેવી પાથરવી, 5 સ્ટાર રૂમને કેવી રીતે સાફ કરવો, આ બધાની તાલીમ અહીં આપવામાં આવે છે. 2.5 મહિનાનો સમય ક્યારે વીતી ગયો તેની મંગલને ખબર પણ ન રહી. મંગલનું ઇન્ટરવ્યૂ પણ થઈ ગયું છે અને તેને ગોવાની એક હોટેલમાં પ્લેસમેન્ટ મળી ગયું છે. 1 વર્ષની તાલીમ બાદ તેને કાયમી કરી દેવામાં આવશે. મંગલ 1 વર્ષની તાલીમ પૂર્ણ કરીને ઘરે આવી છે. 1.5 વર્ષ પહેલાની મંગલ અને અત્યારની મંગલમાં જમીન આસમાનનો તફાવત છે. તાલીમ દરમિયાન મળેલા પૈસાથી મંગલે ટીવી ખરીદ્યું છે. બકરીઓની જોડી લાવી છે. કોઈક દિવસ પેસની મીટિંગ તમારા ગામમાં પણ થઈ શકે છે અને કોણ જાણે આ જાદુઈ સ્પર્શ કદાચ તમારી પણ જિંદગી બદલી નાખે. घर में मैं जितना रहती थी वैसे ही रहती थी. आज तक मतलब मैं ऐसी नहीं बन सकती थी. मतलब मैं खुद को बोलने में, खाने पीने में सब, मतलब मेरे में सब कुछ बदलाव आया है.